નમસ્કાર મિત્રો, મારા યુટ્યુબ ચેનલ ધ્રુવ સોલંકી વ્લોગ્સમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આપણે ફરી એકવાર નવી જગ્યાની મુલાકાત લેવા નીકળી ચૂક્યા છે। એ જગ્યાનું નામ છે હનુમાન ગાળા। હનુમાન ગાળાનું અંતર દીવથી આશરે 54 કિલોમીટર જેટલું છે। આ જગ્યા પરમ પૂજ્ય મોરારી બાપુના દિલની પણ ખૂબ જ નજીક છે। તો મારો આ વ્લોગ પૂરો જોજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। મિત્રો, હનુમાન ગાળા જવા માટે આપણે ઉનાથી ઢોકળાવાળો રસ્તો લઈ અને ખાંભાના રોડ તરફ આગળ વધશું। આપણે ઢોકળવા ગામ વટી ચૂક્યા છે અને ખાંભા રોડ ઉપર આવી ચૂક્યા છે। આ રોડ ઉપરથી એક ડાબી બાજુ ટર્ન આવશે, જે આગળ આપણે જોશું। ખાંભા રોડ ઉપર આગળ વધતા ડાબી બાજુએ એક ટર્ન આવે છે, ત્યાં હનુમાન ગાળાનો બોર્ડ પણ મારેલો છે, તો ત્યાંથી ડાબી બાજુ વળી જવું। અહીંથી હનુમાન ગાળા 5 કિલોમીટરના અંતર ઉપર છે। તો મિત્રો, આપણે હનુમાન ગાળા પહેલાંનું છેલ્લું ગામ બાબરપુર આવી ચૂક્યા છે। અહીં લગીને જ તમને પાકો રસ્તો જોવા મળશે, પછી આગળ જંગલનો કાચો રસ્તો જ આવશે। મિત્રો, હનુમાન ગાળા પણ ગુજરાત ગીરના રિઝર્વ ફોરેસ્ટમાં આવે છે અને ત્યાં પહોંચવા માટે પણ કોઈ પાકો રસ્તો નથી, તો તમે જોઈ જ શકો છો। તો મિત્રો, આપણે ફોરેસ્ટની ચેકપોસ્ટે પહોંચી ચૂક્યા છે। અહીંયા આપણે આપણું ગાડીનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે। તો મિત્રો, આપણે હનુમાન ગાળાના પાર્કિંગ એરિયા તરફ પહોંચી ચૂક્યા છે। અહીંયા એક નાનું આશ્રમ પણ આવેલું છે, જ્યાં ચાની પ્રસાદી મળે છે। મિત્રો, અમુક વર્ષ પહેલાં આ આશ્રમમાં લોકોને રહેવાની પરવાનગી હતી, પણ હવે રિઝર્વ ફોરેસ્ટમાં આવી ગયું છે, એટલે અહીંયા લોકોને રહેવાની પરમિશન નથી।
સામે જોઈ શકો છો કે જ્યાં પતરા આડા કરેલા છે ત્યાંથી મંદિર તરફ જવાનો રસ્તો જાય છે. પતરા એ માટે આડા કરેલા છે કે ત્યાંથી કોઈ જંગલી જાનવર અંદર ન આવે. આશ્રમથી મંદિરનો અંતર આશરે 800 થી 900 મીટર જેટલું છે અને ત્યાં જવાનો કોઈ પાકો રસ્તો પણ નથી. આ રસ્તા ઉપર ચાલતા ચાલતા આગળ વધતા જો આપણા નસીબ સારા હોય તો આપણે જંગલી જાનવરો પણ જોવા મળી શકે છે. છેલ્લા 100 મીટરમાં તીખા ઢાળ ઉપર ચડવાનું રહે છે.
તો મિત્રો આપણે ફાઇનલી સામે હનુમાનજીના મંદિરે પહોંચી ચૂક્યા છે. આજુબાજુના નજારા તમે જોઈ જ શકો છો. આ હનુમાનજીનું મંદિર એક પહાડમાં જ આવેલું છે. મિત્રો આ મંદિર એક અદ્ભુત લોકેશન ઉપર આવેલું છે, જે જંગલની એકદમ અંદર છે અને આજુબાજુનું વાતાવરણ પણ એકદમ શાંત છે. આ ખૂબ જ જૂનું ઝાડ દેખાય છે. મિત્રો આ પણ જંગલની અંદર આવેલું છે, એટલા માટે અહીંયા પણ 6 વાગ્યા પહેલાં આવી જવાનું રહે છે અને 6 વાગે દર્શન કરી અને નીકળી જવાનું રહે છે.
મિત્રો તમે જોઈ શકો છો આ પણ ખૂબ જ મોટો વડલો છે અને બહુ જ જૂનો દેખાય છે. મિત્રો હનુમાનજીના દર્શન કરી અને અમે આશ્રમે આવ્યા હતા. અંદર વિડીયો રેકોર્ડિંગની સખત મનાઈ છે એટલે અમે ત્યાંથી ચાની પ્રસાદી લઈ અને બહાર આવી ચૂક્યા છે. તો મિત્રો આ હતું હનુમાન ગાલા, જ્યાં હનુમાનજીનું એક સુંદર મંદિર આવેલું છે. આશા રાખું છું કે આ વ્લોગ તમને ગમ્યો હશે. આવા જ વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવી જગ્યા અને નવા વ્લોગ સાથે.